કેરી તો ગઈ, પણ પાછળ આપણને ગોટલા આપતી ગઈ. જાંબુ પણ ગયા અને પાછળ બિયા આપતા ગયા. તરબૂચ પણ ગયા અને એ પણ બિયા આપતા ગયા. શું તમને બધાને આ બધું નથી દેખાતું જે મને દેખાય છે? આ બધા જ બિયાનો ઉપયોગ ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને એ ઉપયોગ જ આજે તમારી સાથે શેર કરું છું. આઈ એમ શ્યોર તમે ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવશો. કેરીની આખી સિઝનમાં સારા ગોટલા ભેગા કરીને મેં રાખ્યા હતા. તેને સારી રીતે સૂકવ્યા હતા એક ટબમાં, અને સાથે સાથે મેં બીજા બિયા પણ ભેગા કર્યા હતા. આજકાલ તમે જુઓ તો બધે જ B12ની કમી છે. આ જાંબુના બિયા પણ મેં ભેગા કર્યા હતા અને થોડા તરબૂચના બિયા પણ. આ બધા જ બિયાને આપણે પહેલાં ગેસ ઉપર ડાયરેક્ટલી શેકી લેવાના છે, કારણ કે ગોટલામાંથી ગોટલી નીકાળતા બહુ તકલીફ પડે છે. જ્યારે તમે કુકરમાં બાફો અને પછી ગોટલા ચીકણા થઈ જાય છે, પછી ગોટલી કાઢવી બહુ તકલીફ પડે છે. એટલે આપણે એના ઉપરની છાલને આવી રીતે સરસ ગરમ કરી અને બાળી નાખીશું, તેથી એનો ગોટલા સારી રીતે નીકળી જાય. આ જાંબુના બિયા છે જે મારી પાસે હતા, તો આ જાંબુના બિયા પણ શેકી લેવાના છે. અને આ ગોટલા જે શેકી ગયા છે એ ફટાક રીતે આવી રીતે તમે થોડું થોડું કરશો એટલે ગોટલો તૂટી જશે અને અંદરથી ગોટલી નીકળી જશે. હવે આટલા બધા ગોટલાનો મુખવાસ હું તમને બતાવવા જઈશ તો બહુ જ લાંબો વિડીયો થઈ જશે. એટલા માટે મેં અહીં 7-8 ગોટલા અને બાકીના જાંબુના બિયા લઈ અને એનો મુખવાસ બનાવવાનો તમને શીખવાડું છું. આ બધામાં વિટામિન B12 છે અને ઇગ્નોર ના કરશો, અને એટલે જ ઠેર ઠેર બધે વિટામિન B12ની કમી છે. હવે આટલો મોટો બિયો તમને ખાલી મેંગોનો જ મળે, એટલે કેરીમાંથી જે ગોટલી નીકળે એને તો અવશ્ય ઉપયોગ કરવો જ, ફેંકવો જ નહીં. મુખવાસ ઘરમાં કોઈ ના ખાતા હોય તો તમારે આને બીજી કોઈ રીતે પાવડર બનાવીને પણ કશામાં નાખી શકાય. હવે આ જાંબુના બિયા અને કેરીના બિયા બંનેને મારે બાફવાના છે. કુકરમાં નીચે પાણી મૂકી અને એક વાસણમાં એને મેં બાફી લીધા છે. લગભગ 3-4 સીટી મારશો એટલે ગોટલા સરસ બફાઈ જશે અને જાંબુના બિયા પણ સાથે બફાઈ જશે. એને આપણે બહાર કાઢીશું અને એને એક થાળીમાં છીણી કાઢીશું. આ ગોટલાના જે ગોટલીઓ છે તે સરસ રીતે બફાઈ જાય એટલે બહુ જ ઇઝીલી તે છીણાઈ જાય છે. અને આટલો ઇઝી મુખવાસ તમને કોઈ નહીં બતાવે. મુખવાસ ના ખાતા હોય તો ફરી રિપીટ કરું છું કે આનો પાવડર કોઈ પણ રેસીપીમાં તમે નાખજો, બહુ ટેસ્ટમાં ફરક નહીં પડે અને B12ની પૂરેપૂરી જરૂરિયાત તમારા આખા ફેમિલીની પૂરી થશે. હવે આટલું કામ તો આપણે જ કરી જ શકીએ. અમદાવાદમાં તો ગોટલા ફોડીને પણ આપે છે, અંદરથી ગોટલીઓ કાઢીને પણ વેચાતી મળે છે. જો તમારે આ પ્રોસેસ ના કરવો હોય તો વેચાતી ગોટલી લાવીને પણ તમે આગળ મુખવાસ કે પાવડર એનો બનાવી અને ઉપયોગ કરી શકો છો. તો અહીં મેં જાંબુના બિયા જે એકદમ પોચા પડી ગયા છે એને પણ થોડા છીણી લઈશું અને ગોટલી બંને છીણીને તૈયાર કરી દીધી છે. કોઈ પણ રીતે આ ખાવ એ જ મારો આપને બધાને આગ્રહ છે. બસ બધું મિક્સ થઈ ગયું છે અને કેમ કે હું મુખવાસ બનાવી રહી છું એટલે હું તેની અંદર લીંબુ, મીઠું અને હળદર નાખીશ, જેમ આપણે મુખવાસ બનાવતા હોય એમ. આની સાથે તમે તલ પણ મિક્સ કરી શકો છો, લીંબુ, મીઠું અને હળદરવાળા. પણ હું આને એકલો જ બનાવી રહી છું, કારણ કે આ મને ફેમિલીમાં કોઈને ખવડાવવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. આમાં લીંબુનો રસ મેં નાખી દીધો છે, તેથી થોડોક ખટાશ પણ પકડી લેશે. અને મીઠું નાખીશું એટલે ખાવાની પણ સરસ મજા આવશે, અને હળદર નાખીશું એટલે આપણે સરસ એનો ટેસ્ટ પણ આવશે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ થઈ જશે. તો મુખવાસ તો લગભગ બધાની ઘરે ખવાતું જ હોય છે. કોઈપણ રીતે તમે આ રેસીપીને ઘર સુધી પહોંચાડજો અને બધાને અનુરોધ કરજો કે થોડો પણ કંઈક તો બનાવો, ચાલુ તો કરો એકવાર. એમ કરતાં બધાની ઘરે આ બનતો થઈ જશે અને B12ની કમી પૂરી થશે. અહીં મેં સારી રીતે મીઠું, હળદર અને લીંબુ મિક્સ કરી લીધું છે. થોડીવાર તેને લગભગ 3-4 કલાક માટે રાખ્યું હતું, તેથી બધું લીંબુ, મીઠું અને હળદર એમાં ચૂસાઈ ગયું છે. અને ત્યાર પછી એને મેં આવી રીતે પાથરી દીધું, એટલે થોડું સુકાય બી ખરું અને બધાને લીંબુ, હળદર મળે. અને આવું કર્યા પછી જ્યારે થોડોક મુખવાસ સુકાઈ ગયો એટલે મેં તેને એક તવીમાં લઈ અને તેને શેકી લીધો હતો.
બસ આટલો સિમ્પલ પ્રોસિજર છે. આઈ એમ શ્યોર તમે બધા જ આ બનાવશો અને પોતાના ઘરની કમી પૂરી કરશો. સાચું કહું છું, કોઈ પણ પ્રકારની દવાઓ B12ની ખાઓ અને તેની આડઅસર તમને થાય એના કરતાં આપણે આવો નેચરલ પાવડર કેમ ના બનાવીએ. એક ગૃહિણીની આળસને લીધે જ આ બધું ઘરમાં રહી જાય છે. મારો અનુરોધ છે કે આ વિડીયો વધુથી વધુ લોકોને શેર કરો. મને એક કમેન્ટ કરો જો તમને રેસીપી ઇઝી લાગી હોય તો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બહુ જ ઇઝી પ્રોસિજર મેં બતાવ્યો છે, તમને બધાને ખૂબ જ ઉપયોગી થશે. આ સિવાય તમે આની અંદર વલિયાળી અને ધાણાની દાળ પણ નાખી શકો છો. કોઈ પણ રીતે તમારી ફેમિલીમાં આને ઇન્ટ્રોડ્યુસ કરો અને બધા ખાતા થાય એવું ચોક્કસ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. તો મુખવાસનો વિડીયો તમને કેવો લાગ્યો? વન મોર થિંગ, તમે આનો પાવડર પણ બનાવી શકો છો અને પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સેકન્ડ થિંગ, આ પાવડર માર્કેટમાં અવેલેબલ પણ હોય છે. જો તમારે આ મહેનત ના કરવી હોય તો તમે લાવી પણ શકો છો અને ઉપયોગ કરી શકો છો. વિડીયો તમને જેવો લાગ્યો હોય એવો કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો એ જાણવાનો મને ખૂબ જ ઉત્સાહ હોય છે. તો કમેન્ટમાં એ પણ લખજો કે તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો.